આ રક્ષાબંધન પર 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે। એક બે નહીં પરંતુ 4 શુભ યોગ છે અને એટલે જ આ વખતની રક્ષાબંધન એ ખૂબ જ ખાસ છે। કયા શુભ મુહૂર્ત છે, રક્ષા સૂત્ર બાંધવાના તે જાણીએ તો શ્રવણ નક્ષત્ર અને 90 વર્ષ બાદ આ દુર્લભ સંયોગ છે। શુભ મુહૂર્ત 19 ઓગસ્ટ સોમવારે બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનું છે, એટલે કે 5 કલાક સુધી વિશેષ શુભ મુહૂર્ત રહેશે અને આ મુહૂર્ત દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે। 90 વર્ષ બાદ રક્ષાબંધનના દિવસે 4 શુભ સંયોગો છે જે એક સાથે રચાઈ રહ્યા છે। સિદ્ધિ યોગ, શોભન યોગ, રવિ યોગ અને સૌભાગ્ય યોગ ઉજવાશે। આ સાથે જ આ દિવસે શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે। જો કે આ 5 કલાક જ રક્ષાસૂત્ર બાંધવું જોઈએ, કારણ કે ભદ્રાનો પડછાયો પાતાળ લોકથી આવતો હોવાથી અનેક એવા પણ યોગ છે આ દિવસે કે જે અશુભ ગણાય છે। શા માટે ભદ્રામાં રક્ષાસૂત્ર ન બાંધવું જોઈએ તે જાણીએ તો ભદ્રા એ શનિદેવના બહેન છે અને તેઓ ક્રૂર સ્વભાવના છે। ભદ્રાને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સમય કહેવામાં આવે છે। લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, રક્ષાબંધન પર રક્ષાસૂત્ર બાંધવા વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ અને ભદ્રકાળને અશુભ માનવામાં આવે છે। માટે જો તમે રક્ષાસૂત્ર બાંધો છો, બપોરે 2 થી સાંજના 7 વાગ્યા સુધીમાં બાંધવું શુભદાયી રહેશે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।